કે થાંભલા નાખી અને ધોકાવારી કરી ગઈરા. એટલે હવે ગરવાઈ નથી દેવા ને થાંભલા નાખવાય નથી દેવા. અને ગાંધીવાળા નગરવાળા જોઈ લ્યો કે હાતમ પતે એટલે કાળુ પે કાઢીને એકો કાઢે એક નહીં જોવે. મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અદાણી અને પાવર ગ્રીડ દ્વારા જે વીજ પોલ અને વીજ પાઇપલાઇન નાખવાની જે કામગીરી થઈ રહી છે એનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિરોધ જામનગરમાં પણ છે, મોરબીમાં પણ છે, કચ્છમાં પણ છે. અલગ અલગ જગ્યાઓ પરથી જ્યાંથી લાઇન પસાર થઈ રહી છે તે તમામ જગ્યાઓ પર ખેડૂતો એકઠા થઈ અને વિરોધ કરી રહ્યા છે. આ વિરોધની વચ્ચે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયાના નિવેદનો બહુ જ ચર્ચામાં રહ્યા છે. શરૂઆતમાં એમણે એવું કહ્યું હતું કે 10 લાખ ખેડૂતોને ભેગા કરીશું અને આંદોલન કરીશું. બહુ જ નજીકનો સમય આવશે કે અમે આંદોલન કરીશું જો થાંભલા પાછા લઈ જવામાં નહીં આવે તો. જામનગરના વેગડીની અંદર 75 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી. ફરી એ આક્રમક થયા અને ફરી એમણે નિવેદન આપ્યું કે હવે તમને કોઈ હેરાન કરે તો અમે તમારી સાથે આવીશું. 500 ગાડીઓનો કાફલો લઈને, સાથે જે કંપનીનો કર્મચારી કે અધિકારી આવે છે તમારા ખેતરમાં એના ટાંટિયા ભાંગી નાખો. ત્યાર પછી પણ એમનું નિવેદન સામે આવ્યું. કાંતિ અમૃતિયાએ બહુ જ સરળ રીતે એવું કહ્યું કે 70 થી 80 લાખ રૂપિયા એક થાંભલા દીઠ મળે છે, એ કંઈ ઓછા તો નથી અને અમે તમારી જમીન તો નથી લઈ લેવાના. આ નિવેદન આવ્યું સામે કાંતિભાઈ અમૃતિયાનું. એના સામે પણ રાકેશ અમૃતિયાએ કહ્યું કે અમારે તમારા 70 થી 80 લાખ રૂપિયા નથી જોઈતા, તમે તમારા થાંભલા લઈ જાઓ, નહીતર પછી અમે વિરોધ કરીશું અને આંદોલન કરીશું. ફરી એકવાર રાકેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે અને બહુ જ બધા ખેડૂતોને ભેગા કરી અને આગામી સમયમાં આંદોલન કરવાની એ આડકતરી રીતે ખાતરી આપી રહ્યા છે. એ કહી રહ્યા છે કે 7મ 8મ પતે એટલે કાળીનો એકો કાળુભાઈ જરૂરથી કાઢશે અને તમારા જે થાંભલા નાખ્યા છે એ લઈ જાઓ. 70 લાખ રૂપિયાની ખોટી વાતો બંધ કરો. અને એ કહી રહ્યા છે કે અમારે 400 ગણું વળતર જોઈએ. એ સિવાય પણ એમની શું માંગ છે સાંભળીએ આ વિડીયોમાં. કેસરી પીરો છે એ બાપુને ખબર જ છે કે હું એના ભેગું જ રહ્યો, બધે ખબર છે, આશ્રમમાં જ છું. પણ હવે આ નો છૂટકે મારે આવવું પડ્યું કે થાંભલા નાખી અને ધોકાવારી કરી ગઈરા. એટલે હવે ગરવાઈ નથી દેવા ને થાંભલા નાખવાય નથી દેવા. અને ગાંધીવાળા નગરવાળા જોઈ લ્યો કે હાતમ પતે એટલે કાળુ પે કાઢીને એકો કાઢે એક નહીં જોવે. અને કાઢવાનો જ છીએ, કાઢીને એકો કાઢે છૂટકો હવે. અને કાં થાંભલા લઈ જાઓ, કાપડું વળતર આપો. અને આપણે 10.5 લાખ માણા થયા ને જેપર 11 લાખ માણા થયું. હવે ખાલી આપણે દિલ્હીમાં ખાલી 2 લાખ છોકરાઓ થયા તો એના બાપ નહીં પહોંચે. એટલે મારે જે કર્યું કરવા દિયો કરી લ્યો, જેને જેમ હાકવું એમ હાકે. બાકી હવે 80 લાખ દેવા, 90 લાખ દેવા, ખોટી વાતી બંધ કરો. અમારે જો 400% દઈએ અને જે તારનો વીમો દઈએ કે એટલે કોઈ ગા ભે કે માણા મળે એનો વીમો જોઈ અને ન દઈએ ને તો તમારે થાંભલા લઈ જાઓ. આ નક્કી જ છે. અને થાંભલા ન લઈ જાઓ તો આપણે જવાનું જ છે. અને એમાંય તમે બધા સપોર્ટ હારો. એમાં અમારે નારી શક્તિ બહુ સપોર્ટ હો. અમારે જેતપરની બાયું શકી જાય લે ખરેખર. આ તો પછી ખબર પડી કે જેતપર આટલું બધું પાણી રહ્યું. મને એમ કે કાને ભાઈ વાળું કાને ભરું થતું, પણ આ તો બાયું વાળું થયું. હાલો, જય જવાન. ખેડૂતો સતત એક પછી એક જગ્યાઓ પરથી આક્રમક રીતે આંદોલન કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે. પરિપત્ર જે સરકારે કર્યો છે રાહતનો, એનો પણ વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કંપનીનો માણસ આવી અને અમને કેટલું વળતર મળશે એ કહ્યા વગર અમારા ખેતરમાં કામગીરી કરી રહ્યો છે. અમને જે વળતર મળી રહ્યું છે એનાથી અમે સંતુષ્ટ નથી. અમને બજાર ભાવ કરતાં 4 ગણું વળતર જોઈએ છે. આ જ માંગ સાથે ખેડૂતો સતત આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે અને સરકારને રજૂઆતો પણ કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે સાંભળે છે અને મધ્યમ માર્ગીય ઉકેલ ક્યારે આવે છે. સરકાર સાંભળે છે ખેડૂતોનું કે પછી ખેડૂતો છે આક્રમક રીતે હજુ વધારે રજૂઆતો કરે છે, એના પર પણ નજર રહેશે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.